જય હિન્દ સ્ટુડન્ટ, ચેપ્ટર નંબર 7 માં આપણે 7.2 કે જેમાં આપણે ગણતરી પ્રમાણે કે NPN ફેક્ટોરિયલ પ્રમાણે જે વસ્તુ આવતી હતી આપણે એના જે નિયમ પ્રમાણે એ સાદુરૂપ એ આપણે શીખેલા હતા. ત્યાર પછીના જે દાખલા છે એ 7.1થી હવે આપણે બાકી હતું તે આપણે શરૂ કરીએ. તો એના પહેલાં થોડીક વસ્તુ આપણે સમજાવી છે તો જરા જોઈ લો. અહીંયા એવું કહે છે કે n ફેક્ટોરિયલ, તો n ફેક્ટોરિયલનો મતલબ શું તો આપણે આગળ શીખી ગયા. તો આ n છે એનાથી રિવીઝમાં જવાનું ક્યાં સુધી તો લાસ્ટ 1 સુધી. તો ઘણી વખત તમને n આ ફેક્ટોરિયલ આપેલો હોય તો તમે શું કરશો, n ફેક્ટોરિયલ હોય તો તમારે તો કે સર એને એક અંક બાદ કરીને 1 સુધી જવાનું. તો આપણે એવું લખી દઈએ કે પહેલાં n આપેલું છે તે એમાંથી એક બાદ કરો એટલે n-1, ત્યાર પછી હજી એક બાદ કરો એટલે n-2, n-3, આગળ જવું છે. હવે આગળ ન જવું હોય તો પાછળ શું લખાવી શકાય, ફેક્ટોરિયલ. ત્યાર પછી માની લો કે અહીંયા આપ્યું છે n+1, તો તમે શું કરશો તો કે n+1, ત્યાર પછી તો કે એમાં એક ઘટાડો, એક માઇનસ કરો, n આવશે. ત્યાર પછી હજી એક માઇનસ કરો એટલે n-1, n-2, આગળ ન જવું હોય તો ફેક્ટોરિયલ લગાડી દેવાનો. ત્યાર પછી 2n ફેક્ટોરિયલ હોય તો 2n ફેક્ટોરિયલમાં શું કરશું તો કે 2n પહેલાં તો લખાશે, ત્યાર પછી 2n-1 એક બાદ કરશું, ત્યાર પછી 2n-2, 2n-3, આગળ ન જવું હોય તો ફેક્ટોરિયલ. ત્યાર પછી 10p2, તો હકીકતમાં આપણે આનું સૂત્ર આવું લગાડતા હોઈએ છીએ. આપણી પાસે સૂત્ર છે NPR. સૂત્ર શું હતું, n ફેક્ટોરિયલ n-r ફેક્ટોરિયલ. તો જો આ સાદુરૂપ પ્રમાણે સૂત્ર આપો તો અહીંયા 10 થાય, PR ની કિંમત કેટલી થાય 2. આ જ છે. તો જો તમે સૂત્ર પ્રમાણે ગણો તો આવું આવશે. અહીંયા 10 તો n ની જગ્યાએ 10 ફેક્ટોરિયલ લખો, n-r એટલે 10 - 2 લખીએ એટલે 10-2 ફેક્ટોરિયલ. તો ઉપર આવશે 10 ફેક્ટોરિયલ, નીચે આવશે 8 ફેક્ટોરિયલ. તો આપણો નિયમ હતો કે આ રીતે ફેક્ટોરિયલ વાળું સાદુરૂપ આપવું હોય તો હંમેશા મોટાનું સાદુરૂપ આપવાનું. ક્યાં સુધી તો કે નાનો જે ફેક્ટોરિયલ વાળો પદ આવી જાય ત્યાં સુધી. તો કે 10નું સાદુરૂપ આપીએ ક્યાં સુધી આપશું તો કે 8 ફેક્ટોરિયલ સુધી. તો કે 10 × 9 × 8, 8 આવી જાય છે એટલે અહીંયા ફેક્ટોરિયલ છેદમાં 8 ફેક્ટોરિયલ. તો 8 ફેક્ટોરિયલ કેન્સલ થાય એટલે વધે કેટલા, ખાલી 10 × 9. તો આનો જવાબ આવશે 10 × 9 એટલે 90. તો જો આ ગણતરી પ્રમાણે કરીએ તો આ રીતે થાય. અને જો તમે ડાયરેક્ટ લખતા હોઈએ તો આપણે આને રીતે લખાશે કે અહીંયા 10 છે, અહીંયા 2 છે. તો આનો મતલબ એવો થાય કે આ 10 ને રિવર્સમાં લઈ જાઓ પણ કેટલા આંકડા લઈ જશો, 2 જ. તો લખાય 10 × 9. 10 સાથે રિવર્સમાં લઈ જાઓ તો કેટલા આંકડા, 10 × 9 એટલે આનો જવાબ આવશે 90. તો આને આ રીતે પણ ગણી શકાય. જેમ કે બીજું એક સમજીએ, 10p3, તો 10p3 આપેલું હોય તો 10 ને ક્યાં સુધી લઈ જશો, 10 સહિત 3 આંકડા. તો 10 × 9 × 8. તો આનો જે જવાબ આવે તે લખી શકાય 8 9 72 અને 72 ની પાછળ 1 મિનિટ 10. ચાલો આને લખવું હોય તો કે 50p3, તો 50 ને 50 સહિત રિવર્સમાં ટોટલ કેટલા આંકડા થવા જોઈએ, 3 જ. તો કે 50 × 49 × 48, જે જવાબ આવે કેલ્સીનો ગુણાકાર કરવાનો, જે જવાબ આવે તે લખી શકાય. ઓકે ચાલો ત્યાર પછી એટલે આનું સાદુરૂપ આ સૂત્ર પ્રમાણે આપો, આ બધાનું સૂત્ર પ્રમાણે સાદુરૂપ આપો તો પણ સેમ જ જવાબ આવે. તો જરા જોઈ લો. તો હવે આપણે સાદુરૂપ તો શીખી ગયા. તો સાદુરૂપ શીખ્યા પછી હવે આપણે જરૂર છે સાદુરૂપમાં આગળ સમજીએ. સ્વાધ્યાય 7.1. તો દરેક જ્યારે આ વિડીયો જોઈએ ત્યારે હંમેશા પહેલાં આપણી પાસે બુક હોવી જોઈએ, ટેક્સ્ટ બુક. અને ટેક્સ્ટ બુકમાંથી આપણે જે ક્વેશ્ચન આવે એ પ્રમાણે જોતો જવાનો છે. પહેલા દાખલામાં મેં રકમ લખેલી છે, પછીના દાખલામાં હું તમને ટેક્સ્ટ બુક તમારી પાસે હોવી જોઈએ. તો હું અહીં બોલીશ અને તમારે ટેક્સ્ટ બુકમાં જોવાનું છે. ચાલો તો નીચેની શરતો અનુસાર 1 2 3 4 5 આટલા અંકો છે. તો ઉપયોગ કેટલા અંકનો કરવાનો, ખાલી આટલા.
ઉપયોગ કરીને 3 અંકની કેટલા અંકની 3 અંકની કેટલી સંખ્યા બનાવી શકાય 3 અંકની સંખ્યા બનાવવાની છે કેટલી બનાવી શકાય અને એમાં આંકડા ઉપયોગ કરવાનો આની સિવાય કોઈ નહીં. ઓકે, તો પહેલી શરત તો પહેલા લખી દઈએ અંકોનો ઉપયોગ કેટલો કરવાનો છે જરા જોઈ લઈએ. તો અહીંયા લખી દઈએ અંકો આપેલા છે 1 2 3 4 5 અને કેટલા અંકની બનાવવાની છે 3 અંકની. કેટલા અંકોની બનાવવાની છે 3 અંકોની સંખ્યા. એમાં પહેલી શરત આવી આપેલી છે. દાખલો તમારો અહીંથી સ્ટાર્ટ થશે, બરાબર. અહીંથી આપણો આન્સર શરૂ થશે. પરીક્ષામાં તમારે રકમ લખવાની હોતી નથી, ડાયરેક્ટ તમારો આન્સર અહીંથી સ્ટાર્ટ કરવાનો, રકમમાંથી વાંચીને શું શરત આપેલી છે તે બધી વસ્તુ અહીંયા લખવાની. કેટલા અંક આપેલા છે, કેટલા અંકની બનાવવાની છે, અને સાથે તમને શરત શું છે તો કે પહેલી શરત અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ છે. તો અહીં લખી દઉં અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ છે. બીજા શબ્દોમાં કેવું હોય તો એમ પણ કહી શકાય પુનરાવર્તન સાથે, એટલે મતલબમાં પુનરાવર્તન કરવાનું છે. બીજો શબ્દ કેવો હોઈ શકાય તો પુનરાવર્તન સહિત, પુનરાવર્તન સહિત આવો પણ શબ્દ ક્યારે આપેલો હોય. ઓકે, ચાલો. તો અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ છે એટલે એક અંક વારે વારે રિપીટ થાય તો અમને કોઈ જ વાંધો નથી. 3 અંકની કીધી તો 3 અંકમાં 1 1 1 1 હોય તો પણ અમને કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, ચાલો. તો પુનરાવર્તન કરવાની અનુમતિ છે તો પહેલું સ્ટાર્ટિંગ અહીંથી થશે. પહેલું આપણે કીધું છે કે 3 અંકની, એટલે ફરજિયાત પહેલા 3 બોક્સ બનાવી દેવાના. કેટલા અંકની બનાવવાની છે 3 અંકની સંખ્યા. તો 3 અંકની સંખ્યા બનશે આવી. તો આ ખાના ભરવા માટે તમારી પાસે અંકો કેટલા છે તો કે આ 5 અંક. આમાંથી જ ઉપયોગ કરવાનો. અહીંયા મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો, વારાફરતી ઉલટ સુલટ મૂકતા જાઓ. એમાંથી તમને જે પ્રમાણે, તો હું એમ કહી શકું કે પહેલું આપણી પાસે 1 2 3 4 ને 5 અંક છે. તો કુલ અંક કેટલા, કુલ અંકો કેટલા 5. તો હું એવું કહી શકું કે 5 અંક છે તો 5 માંથી કોઈ એક અંકનું આ સ્થાન ભરવું. સમજજો બરાબર. મારી પાસે કેટલા અંક છે 5. એ 5 અંકને કોઈ પણ 5 અંકમાંથી કોઈ પણને હું એકને અહીંયા મૂકું. હું કોઈને પણ મૂકી શકું. એકને મૂકું, 2 3 4 5, કોઈ પણને વારાફરતી હું કોઈને પણ મૂકી શકું. બીજું આપણને એવું કીધું છે કે પુનરાવર્તન સાથે. તો હું આ એક ખાનામાં ભરી દઉં, ત્યાર પછી આ બીજા ખાનામાં હું રકમ લખવા આવું તો અહીંયા જે 1 લખેલો હોય તો હું અહીંયા 1 પણ પાછો રિપીટ કરી શકું. એટલે ફરી પાછા મારી પાસે કેટલા અંક આવે 5 એ 5. તો ફરી પાછા 5 અંકમાંથી કોઈ એક અંક અહીંયા તમારે મૂકવાનો છે. 5 માંથી કોઈ પણ એક અંક પાછો અહીંયા મૂકવાનો. પુનરાવર્તન થાય તો આપણને કોઈ જ પ્રોબ્લેમ નથી, કેમ કે પુનરાવર્તન કરવાની અનુમતિ આપેલી છે. ત્યાર પછી આ ત્રીજા ખાનામાં આવીએ. આ ખાનું પણ ભરવાનું છે. તો આ ખાનું ભરવા માટે તમે કેટલા અંક લેશો તો કે 5. 5 એ 5, 5 એ 5 માંથી કોઈ પણ એક. તો આના માટે પહેલા આપણે શબ્દ આપણે ખાલી લખ્યું. હવે આને આપણે ગુજરાતીમાં લખીએ તો આને આપણે એમ કહીશું એકમ, આ દશક અને આ 100. હકીકતમાં એમ કહે છે કે આપણે શરૂઆત આગળથી જ કરવાની, પણ કોઈ દાખલામાં એવું તમને કહેશે કે યુગ્મ સંખ્યા બનાવવાની છે, અયુગ્મ સંખ્યા બનાવવાની છે, તો તમારે આ પહેલા અહીંયાથી શરૂઆત કરવી પડશે. બાકી તો શરૂઆત આપણે અહીંયા 100 ના સ્થાનમાં કરીશું. તો હું અહીં લખી શકું 100 ના સ્થાનમાં 5 અંકોમાંથી એક અંક. કેટલા અંક આપેલા છે 100 ના સ્થાનમાં? કેટલા અંક આપેલા છે 5. 5 માંથી કોઈ એક અંક, એટલે એને લખાય 5p1. શું લખાશે 5p1.
ત્યાર પછી દશકના સ્થાનમાં તો અહીં લખી દઉં દશકના સ્થાનમાં એમાં પણ પુનરાવર્તન કરવાનું જ છે તો એમ લખી શકાય 5 અંકોમાંથી એક અંક તો એને પણ લખાય 5p1 અને એકમના સ્થાનમાં પણ ફરીથી આવું જ 5 અંકોમાંથી એક અંક એટલે 5p1 તો આપણે અહીંયા નીચે લખી શકાય એના જવાબ માટે 3 અંકોની સંખ્યા તો 3 અંકોની સંખ્યા આ 3 એ 3 નો ગુણાકાર લખાય 5p1 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 તો 5p1 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 હવે એક વસ્તુ અહીં સમજી લો મેં તમને કીધેલું હતું કે માની લો કે 5p1 હોય તો 5 ને કેટલા આંકડા સુધી જવાનું એક જ તો 5 તો શરૂઆત 5 થી જ થાય તો 5 જ આવશે અહીંયા લખો 10p1 તો શરૂઆત શું થશે 10 થી અને કેટલા આંકડા રાખવાના ખાલી ગુણાકારમાં એક જ આંકડો રાખવાનો એક જ આંકડો રાખીએ એટલે કેટલા આવે ખાલી 10 આવું કોઈ પણ હોય 2np1 એટલે 2n જ આવશે n-1 કે તો n+1p1 એટલે પણ શું આવશે n+1 અહીં 1 હોય તો આ બેઠું ઉપર આપેલું હોય એ જ જવાબ આવશે તો બોલી દઉં આનો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 5 5 પછી 25 ગુણ્યા 5 125 તો 3 અંકોની સંખ્યા પુનરાવર્તન કરો તો એની સાથે તમને કેટલી આવી સંખ્યા મળી શકે 125 ત્યાર પછી આપણો બીજો મુદ્દો છે નંબર 2 એમાં એવું આપેલું છે વાંચજો જરા અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ નથી તો અહીં લખી દઉં અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ નથી અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ નથી એનો મતલબ એવો થઈ ગયો કે જે સંખ્યા 3 અંકની બને એ 3 અંકની સંખ્યામાં બધા જ અંક ભિન્ન હોવા જોઈએ કોઈ એક અંક રિપીટ થવો જોઈએ નહીં આનો મતલબ એવો થાય પુનરાવર્તન કરવાની અનુમતિ નથી બીજા શબ્દોમાં એવું કહી શકાય પુનરાવર્તન ન કરવાનું બીજું પુનરાવર્તન રહિત આવો પણ શબ્દ કોઈ જગ્યાએ ઉપયોગ કરેલો હોય છે ચાલો ત્યાર પછી તો કેટલા અંકની સંખ્યા બનાવવાની છે જોઈ લો 3 અંકની કેટલા અંક ઉપયોગ કરવાના 1 થી 5 કુલ અંક કેટલા છે 5 તો કેટલા અંકની બનાવવાની 3 અંકની તો હું અહીં 3 ખાના પહેલેથી જ બનાવી દઉં આ 3 ખાના બની દઈ તો 3 અંકની જેટલા અંકની બનાવવાની હોય 4 અંકની કે 5 અંકની કે સંખ્યા તો 5 ખાના પાડી દેવાના ચાલો ત્યાર પછી અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ નથી તેનો મતલબ એવો થઈ ગયો કે 3 અંકની જે સંખ્યા બનાવો એમાં એક સંખ્યા છે એ ફરી પાછી પુનરાવર્તન થવી જોઈએ નહીં ચાલો તો હું એવું કહી દઉં મારી પાસે અંક કુલ કેટલા છે 5 તો 5 માંથી કોઈ પણ એક અંક અહીંયા મૂકો ગુજરાતીમાં એવું કહી શકાય 100 ના સ્થાનમાં 5 માંથી કોઈ એક અંક તો 5 માંથી કોઈ એક અંક મેં અહીંયા મૂક્યો માની લો કે મેં ત્યાં 1 મૂક્યો કોઈ પણ 1 2 3 4 5 વારાફરતી હું કોઈ પણ મૂકી શકું તો માની લો કે મેં 1 મૂક્યો તેનો મતલબ એવો થઈ ગયો કે જે અંક અહીંયા 5 માંથી જે અંક અહીંયા મૂક્યો એ અહીંયા પાછો આવશે નહીં 5 માંથી કયો અંક મૂક્યો સર એ ખબર નથી તો હું એમ કહી શકું કે 5 માંથી મેં કોઈ એક અંક મૂક્યો તો મને હવે બાકીની ખાનામાં ભરવા માટે હવે અંક કેટલા મળશે 4 કેટલા અંક મળશે 4 કેમ 5 અંકની સંખ્યા 5 અંક હતા એ 5 અંકમાંથી કોઈ એક અંક મેં અહીંયા મૂકી દીધો તો હવે મારે પસંદ કરવા માટે કેટલા અંક વધ્યા 4 તો આ 4 માંથી કોઈ એક અંક અહીંયા હું મૂકીશ 100 ના સ્થાનમાં દશકના સ્થાનમાં અને હવે એકમના સ્થાનમાં હવે એકમના સ્થાનમાં જઈએ તો આ બે ખાનામાં માની લો કે અહીંયા તમે 2 મૂકેલા હશે તો આ 1 અને આ બે અંક પાછા પુનરાવર્તન પાછો ફરીથી રિપીટ થવો જોઈએ નહીં તો ફરીથી રિપીટ ન થવો જોઈએ તો તમારી પાસે અંક કેટલા હતા 5 માંથી કોઈ આ 2 અંક ખાના ભરાઈ ગયા તો 2 અંક કાઢી નાખો એટલે 3p1
તો લખીએ. અહીંયા જે મેઇન ગુજરાતીમાં લખવાનું છે એ બહુ અગત્યનું છે, જરા સમજજો. આની જેમ જ તો અહીં લખું 5 અંકોમાંથી 1 અંક એટલે 5p1. ત્યાર પછી દશકના સ્થાનમાં હવે પુનરાવર્તન કરવાનું નથી, એટલે કુલ કેટલા અંક હતા? અહીંયા 5 માંથી કોઈ એક અંક લઈ લીધો. હવે અહીંયા આવો ત્યારે તમારી પાસે અંક કેટલા વધે? હવે 4. કેમ? તો કે 5 માંથી 1 અંક બાદ. કારણ તો કે તે જે બાદ કર્યો 1 અંક, કયો? એક નહીં, 5 માંથી કોઈ પણ 1 અંક એ આગળ મુકાઈ ગયો છે. એ પછી 3 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, કોઈ પણ હોય. તો કુલ 5 અંકમાંથી મેં 5 મૂક્યો, તો મારી પાસે હજી તો કેટલા અંક રહી ગયા? 4. તો હું 4 માંથી કોઈ એક અંક અહીંયા મૂકીશ. ત્યાર પછી આ ખાનામાં અહીંયા લખી દઈએ દશકના સ્થાનમાં. અહીંયા લખવું પડશે કેટલા? 4 અંકોમાંથી 1 અંક, તો લખાય 4p1. અને ત્યાર પછી એકમના સ્થાનમાં 3 અંકોમાંથી 1 અંક એટલે 3p1. આ રીતે જે રીતે લખ્યું. ત્યાર પછી નીચે એવું લખાશે 3 અંકની સંખ્યા, 3 અંકોની કુલ સંખ્યા. 3 અંકોની કુલ સંખ્યા લેવી હોય તો આ ત્રણેયનો ગુણાકાર કરી દો. 5p1, 4p1, 3p1. તો કેટલા આવશે? અહીંયા છેડે 1 હોય તો આપણે આગળ શીખી ગયા, 1 હોય તો આગળ હોય એ જ અંક લખાશે. એટલે 5 × 4 × 3, 5 4 20, 20 તેરી 60. તો આનો મતલબ એવો થાય પુનરાવર્તન જો કરવાનું ન હોય, એક પણ અંક રિપીટ ન થવો જોઈએ એવું જો જોતા હોય તો તમારે કુલ 3 અંકની સંખ્યા કેટલી મળશે? 60. તો અહીંયા નીચે એવું લખાશે. આમ પેલું પુનરાવર્તન સાથે 120 અંક 100 કેટલા બનશે? 25 સંખ્યા બનશે. અને પુનરાવર્તન વગર 60 સંખ્યા મળે. જોઈ લો. એટલે હવે પછીના દરેક દાખલામાં આ રીતે આપણે ગણતરી કરશું. અને જેવો દાખલો શરૂ થાય અને ગણવાના હોઈએ ત્યારે તમારી પાસે ટેક્સ્ટબુક હોવી જોઈએ. એટલે ટેક્સ્ટબુકમાંથી હું રકમ બોલીશ એ પ્રમાણે તમારે જોવાનું છે. એટલે આ જોઈ લો દાખલો, અને આ રીતે દરેક દાખલાની અંદર ગણતરી થશે. એટલે આ રીતે જો લખશો ગુજરાતીમાં એટલે કોઈ તકલીફ પડશે નહીં. બીજી એક વસ્તુ કહી દો કે જો માની લો કે તમને આને એકદમ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછો, 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછવામાં આવે તો તમારે અહીંથી જ જવાબ લખી દેવાનો. આનો જવાબ શું આવે? 5p1, 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 5 × 5 × 5. અહીં લખી દો 5 × 5 × 5 એટલે 125 લખી શકાય. પણ ક્યારે? 1 માર્ક્સમાં હોય તો. 2 માર્ક્સમાં હોય, 3 માર્ક્સમાં હોય તો તમારે આ રીતે ચોખવટ કરીને લખવું પડશે. યાદ રાખજો. અને શોર્ટકટમાં તમે માત્ર 1 ગુણના પ્રશ્નમાં જ લખી શકો. જોઈ લો દાખલો. ત્યાર પછી દાખલા નંબર 2 મેં તમને વાત કરી હતી. જોઈ લો, રકમ વાંચજો અને ચોપડી દરેક સાથે રાખજો. જોઈ લો. અંકોનું પુનરાવર્તન કરી શકાય. અહીંયા શબ્દ એવો છે પુનરાવર્તન કરી શકાય. ઓકે, તો અહીંયાથી આપણે આન્સર સ્ટાર્ટ કરીએ. અહીંયા લખી દેવાનું પુનરાવર્તન કરી શકાય અથવા પુનરાવર્તન સાથે. બરાબર. ચાલો, કેટલા અંક આપેલા છે? અંકો રકમમાંથી જોઈ લો કેટલા અંક આપેલા છે. તો કે આ 6 અંક, 1 2 3 4 5 6. એક પ્રશ્ન, જો અહીંયા તમને અંક આપેલા ન હોત, અહીંયા 6 અંક આપેલા છે,
અંક જ ન આપેલા હોય તો એનો મતલબ એવો થાય કે આપણી પાસે અંક હકીકતમાં છે કેટલા? 0 થી લઈને 9 સુધી. અંક કેટલા છે? માત્ર 0 થી લઈને 9 સુધીના અંક છે. તો 0 થી લઈને 9 સુધીના અંકનો ઉપયોગ કરવાનો. અહીંયા અંક તમને આપી દીધેલા છે 1 2 3 4 5 6. તો આપણે એ અંકનો ઉપયોગ કરવાનો. આ અંક ન આપેલા હોય તો તમારે અંક કયા ઉપયોગ કરવાના છે? 0 થી 9. તો અહીંયા હું એમ કહી શકું, અંકો આપેલા ન હોય ત્યારે 0 થી 9 સુધીના અંકો લેવા. ચાલો, એટલે યાદ રાખજો, આવું ક્યારેક હોય તો સમજ પડવી જોઈએ. અંકો આપેલા ન હોય, અહીંયા કંઈ જ ન કીધું હોય, પુનરાવર્તન કરી શકાય તો 3 અંકોની કેટલી યુગ્મ સંખ્યા બને? 3 અંકની કેટલી યુગ્મ સંખ્યા બને એવો પ્રશ્ન કરવામાં આવે તો તમારા અંકો કેટલા લેવાના? 0 થી લઈને 9 સુધી. યાદ રાખજો. ચાલો, તો અહીંયા લખી દઈએ 3 અંકોની સંખ્યા. તો ફરજિયાત આપણે યાદ છે કે 3 અંકોની સંખ્યા કે એટલે આપણે કેટલા ખાના પાડવાના? 3 ખાના. આ 3 ખાનામાં આપણને એક શબ્દ આપેલો છે યુગ્મ સંખ્યા. આ બહુ મસ્ત અગત્યનો છે, યુગ્મ સંખ્યા. યુગ્મ સંખ્યા એટલે કેવી કે સર, યુગ્મ સંખ્યા એટલે એવી કે જેનો એકમનો અંક 2 4 6 8 અથવા 0 હોય. 2 4 6 8 0 હોય તો આ બધી સંખ્યા કેવી કહેવાય? યુગ્મ. પણ આપણને શું કીધું છે? 1 2 3 4 5 6 આટલાનો જ ઉપયોગ કરીને તો યુગ્મ સંખ્યા છે. તો આપણી પાસે યુગ્મ સંખ્યા કેટલી છે? ખાલી 2 4 6. આ જ અંકનો ઉપયોગ કરવાનો છે. આગળ 7 8 કોઈ બીજી સંખ્યા આવશે નહીં, 0 પણ નહીં. તો યુગ્મ સંખ્યા બનાવવાની છે. તો યુગ્મ સંખ્યા બનાવવા માટે એકમનો અંક કેવો હોવો જોઈએ? 2 4 6. તો હવે જ્યારે તમને આવી શરત આપે કે યુગ્મ સંખ્યા, તેનો મતલબ એવો કે આ ખાનું ભરવા માટે 2 4 6 આ 3 અંકમાંથી જ કોઈ એક અંક મૂકવાનો થાય. તો હું અહીં લખી શકું કેટલા અંક છે? 1 2 3. તો 3 માંથી કોઈ પણ એક અંક મૂકું તો આ સંખ્યા યુગ્મ સંખ્યા બનશે. આ સ્થાન કોનું છે? એકમ. દશકમાં તો કોઈ પણ હોય, 100ના સ્થાનમાં પણ કોઈ પણ હોય. તો આનો મતલબ એવો થઈ ગયો કે અહીં મારે સ્ટાર્ટિંગ કરું તો મારે ક્યાંથી બોલવું પડશે? એકમના અંકમાં. તો મારે લખવું પડશે એકમના સ્થાનમાં 2 4 6 માંથી કોઈ એક અંક. એનો મતલબ થાય 3p1. 3p1. પછી લખીએ દશકના સ્થાનમાં આવીએ તો આ બાજુના ખાનામાં આવીએ તો સર હવે આપણને એવું કીધું છે કે પુનરાવર્તન તો કરી શકાય. એટલે અહીંયા 2 મૂકેલા હોય તો તમે અહીંયા પાછા 2 નો ઉપયોગ કરી શકો. તો કુલ અંક કેટલા છે તમારી પાસે? કુલ અંકો કેટલા છે? 1 2 3 4 5 6. કુલ અંક કેટલા છે? 6. તો કુલ 6 અંક હોય તો 6 માંથી કોઈ એક અંક મૂકો. કારણ અહીંયા જે મૂકેલો છે એને ફરી પાછો તમે ઉપયોગ કરી શકો. કારણ તો કે પુનરાવર્તન કરી શકાય. અને ત્યાર પછી 100ના સ્થાનમાં આવીએ ત્યારે પણ એવું, આ 6 અંકમાંથી કોઈ પણ એક અંક મૂકી શકાય. તો મૂકી દો. ચાલો, તો લખી દઈએ દશકના સ્થાનમાં 6 અંકોમાંથી એક અંક એટલે લખાય 6p1. અને 100ના સ્થાનમાં સેમ જ વસ્તુ, 6 અંકોમાંથી એક અંક એટલે 6p1. તો અહીંયા લખાય 3 અંકોની પુનરાવર્તન સાથે યુગ્મ
કુલ સંખ્યા, યુગ્મ કુલ સંખ્યા. તો લખી દો આ બધાનો ગુણાકાર. 3p1 6p1 6p1 1 હોય એટલે 3 ગુણ્યા 6 ગુણ્યા 6 6 6 36 36 ગુણ્યા 3 કરો 108. તો એમ કહી શકાય એવી કેટલી સંખ્યા બને? 108. પ્રશ્ન એક એવો છે કે આમાં પુનરાવર્તન તમને કરવાનું કીધેલું હતું. જો પુનરાવર્તન કરવાનું ન હોય તો ચોપડીમાં આપણે પ્રશ્ન નથી આપ્યો, આપણે એમ જ કીધું છે કે પુનરાવર્તન કરી શકાય. પણ મારે એવો પ્રશ્ન એક એક્સ્ટ્રા ક્વેશ્ચન એવો હું કહી શકું કે પુનરાવર્તન કરવાનું ન હોય તો અહીં લખું છું એક્સ્ટ્રા શબ્દ એવો કહી દે પુનરાવર્તન વગર. આવો શબ્દ આપે પુનરાવર્તન થવું જોઈએ નહીં. તો શું કરશો? જો પુનરાવર્તન ન કરવાનું હોય તો ફરી પાછું આવું જ લખી શકાય. 3 અંક લખો, 3 અંકની સંખ્યા, તો 3 ખાના બનાવી દો. હવે પાછું એવું કીધું છે કે પુનરાવર્તન વગર 3 અંકોની યુગ્મ સંખ્યા બનાવવા માટે આ ખાનું ભરવા માટે 2 4 ને 6 આ 3 અંકમાંથી જ ભરી શકાય. તો અહીંયા લખી દો 3p1. ચાલો 3 માંથી કોઈ પણ એક અંક આવી ગયો. કોઈ પણ એક અંક કયો આવ્યો એ મને ખબર નથી. ઓકે, બીજું તો હવે આ 2 ખાના કઈ રીતે ભરાશે? આ ખાનું ભરવું હોય, કુલ અંક કેટલા છે? 6. તો 6 અંક છે એમાંથી કોઈ એક ખાનું ભરાઈ ગયું એટલે આ ખાનામાં એક અંક આવી ગયો, એ બાદ કરી દો. તો 6 માંથી 1 બાદ કરી દો તો કેટલા વધ્યા? 5. 5 માંથી કોઈ પણ એક અંક. આ ખાનું ભરવા માટે કુલ અંકો કેટલા છે? 6. કેટલા ખાના ભરાઈ ગયા? 1 અને 2. 2 ખાના ભરાઈ ગયા તો 2 અંક એમાં ઓલરેડી જતા રહ્યા, તો 2 બાદ કરી દો. તો હવે કેટલા વધ્યા? અહીંયા 4p1. તો અહીંયા લખાશે, મેન અગત્યનું આ છે, પહેલું જ એકમના સ્થાનમાં 2 4 6 માંથી એક અંક, એટલે આ તો એવું જ આવશે 3p1. પણ હવે અહીંયા 100 ના સ્થાનમાં લખો, દશકના 2 માંથી જ ગમે તે લખો, પહેલા 100 ના સ્થાનમાં લખો. હકીકતમાં એવું હોય કે સ્ટાર્ટિંગ અહીંથી જ થાય, પણ જો શરત હોય કે યુગ્મ સંખ્યા બનાવવાની, 2 વડે વિભાજ્ય બનાવવાની, 3 વડે વિભાજ્ય બનાવવાની, તો તમારે અહીંયા એકમનું સ્થાન સાચવવું પડે. તો તમારે પહેલી વાત અહીંથી કરવી પડશે અને તો એકમના સ્થાનમાં શરૂ થાય, નકર તો શરૂઆત આગળથી જ થશે. 100 ના સ્થાનમાં કુલ કેટલા અંક હતા? 6. તો 6 માંથી એક ખાનું ભરાઈ ગયું એટલે 6 માંથી 1 બાદ આમાંથી 1 અંક એટલે લખાશે 5p1. અને પછી લખીએ દશક. દશકના સ્થાનમાં 6 માંથી ખાના કેટલા ભરી દીધા? 1 2 ખાના ભરાઈ ગયા. પછી આનો વારો આવ્યો તો એમાંથી 1 અંક અહીંયા મૂકો તો લખાશે 4p1. તો અહીંયા લખી દઈએ 3 અંકોની પુનરાવર્તન વગર કુલ યુગ્મ સંખ્યા કેટલી થશે? તો કે 3p1 5p1 4p1. 1 હોય એટલે આગળનો આંકડો જ લખાશે. તો લખી દો 5 4 20 20 તેરી 60. તો આવી કેટલી યુગ્મ સંખ્યા બનશે? 60, જેમાં પુનરાવર્તન થશે નહીં. પણ એ બધી સંખ્યા કેવી હશે? યુગ્મ સંખ્યા હશે. જોઈ લો દાખલો.